ચેનલ મનીષ ખડક બ્લોગ. જય દ્વારકા, જય મહાદેવ. મિત્રો આપણે આજે આવી ગયા છીએ જેતપુર બગીચા પાસે, અને આંબેડકર સાહેબનું પૂતળું છે તેમની પાસે જ આપણે મીરા વડાપાઉં ઊભા રહ્યો છે, અને સામે આશીર્વાદ ગેસ્ટ હાઉસ છે તેની એકદમ સામે આવેલું છે. તો ચાલો તમને પણ બતાવીએ શું બનાવે છે અને કેવા વડાપાઉં બતાવે છે. તો વેલકમ ટુ માય ચેનલ મનીષ ખડક બ્લોગ. જઈ રહ્યા છે મીરા વડાપાઉં. આપણે ભાઈ સાથે જ વાત કરી, તો ચાલો તેમની સાથે વાત કરીએ, મુલાકાત કરીએ. તો કેમ છે, મજામાં? બસ મજામાં સાહેબ. ને તમે કેટલો ટાઈમથી સ્ટાર્ટ કર્યું છે? આ 1.5 મહિના જેવું થયું. 1-1.5 મહિના છે. તમારું એક્ઝેક્ટ લોકેશન શું છે? લોકેશન બગીચા પાસે, આશીર્વાદ ગેસ્ટ હાઉસની સામે. અને તમે કોઈ ઓર્ડર નાના મોટા ઓર્ડર લેવા માંગતા તો અમારા વિવોને એકવાર તમારા કોન્ટેક્ટ નંબર આપો. કાંઈ વાંધો નહીં. 378-786. અને તમારું એનું ટાઈમિંગ શું છે, કેટલા વાગે છે? બપોરના 2, રાતના 9. અને તમે કંઈક બુધવારે પણ અલગ ટાઈમિંગ છે? સવારે 11 વાગે ખુલી જાય. રાતના 9. તો મિત્રો તમે જોઈ રહ્યા છો મીરા વડાપાઉં. તો અશોકભાઈ, તમે શું શું બનાવો છો? વડાપાઉં છે, વડાપાઉં ભેગા પટ્ટી ભજીયા ફ્રી, ખાવા હોય એટલે અનલિમિટેડ. ચિપ્સ બનાવું છું ફર્સ્ટ ક્લાસ. ફ્રેન્ચ ફ્રાય બનાવો છો? કાંઈ ઘટે નહીં એવી છે. તો આ બે જ વસ્તુ તમે. અશોકભાઈ છે તે વડાપાઉંની લારી ચડાવે છે, અને તમને નાનો એવો સેટઅપ છે, તમે જોઈ રહ્યા છો. 1-1.5 મહિનાથી એમનું સ્ટાર્ટ કરેલું છે વડાપાઉંનું. તો જેતપુરની અંદર તમે ગમે ત્યાંથી આવતા હો જેતપુરની અંદર, તો બગીચા પાસે આશીર્વાદ ગેસ્ટ હાઉસની સામે જ ભાઈ ઊભા રહીએ છે, અને તેમને પૂરો સપોર્ટ કરો. અને વડાપાઉંનો ટેસ્ટ બેસ્ટ અને સારામાં સારો બનાવે છે. તો એ જ કહેવામાં વડાપાઉં માટે મરચાં ફ્રાય થઈ રહ્યા છે, અને વડાપાઉં સાથે મરચાં અનલિમિટેડ ફ્રી આપવામાં આવે છે. તમે જોઈ રહ્યા છો મીરા વડાપાઉં. મરચાં ફ્રાય થઈ રહ્યા છે, અને ઓલરેડી થઈ ગયા છે ફ્રાય. વડાપાઉં તૈયાર થઈ રહ્યા છે. તમે જોઈ રહ્યા છો બટરથી ભરપૂર વડાપાઉં જેતપુરની અંદર બનાવવામાં આવે છે. અને આપણે મીરા વડાપાઉં બગીચા પાસે જેતપુર આવેલું છે. આંબેડકર સાહેબનું પૂતળું છે, તેમની બાજુમાં જ ભાઈ ઉભારી છે, અને સામે આશીર્વાદ ગેસ્ટ હાઉસ છે. અને મીરા વડાપાઉં અત્યારે તમે જોઈ રહ્યા છો મીરા વડાપાઉં, અને ભાઈ વડાપાઉં સારા બેસ્ટ બનાવે છે.
4 જાતની ચટણી સાથે વડાપાઉં બનાવવામાં આવે છે, આપવામાં આવે છે. હા નવરાત્ર એટલે મજા બે છે. તમે જોઈ રહ્યા છો ફ્રેન્ચ ફ્રાય આપણે તૈયાર થઈ જે બટાકાની ચિપ્સ કહેવામાં આવે, પોટેટો ચિપ્સ, અને અત્યારે આપણી સામે લાઈવ તૈયાર થઈ રહી છે. આપણે ખાતા ખાતા ઉતારતા તો ફ્રેન્ચ ફ્રાય પણ આપણે અશ્વથભાઈ છે બેસ્ટ અને સારામાં સારી બનાવે છે, અને મેં તો ટેસ્ટ વારંવાર મેં કર્યો પણ છે, અને આપણે જેતપુરના લોકોને પણ જણાવવા માગીએ છીએ કે ભાઈ અશ્વથભાઈ પાસે એકવાર અવશ્ય મુલાકાત કરો, આવો એમની વિઝિટ કરો, અને એમના વડાપાઉં છે, ફ્રેન્ચ ફ્રાય છે, તેમનો ટેસ્ટ અવશ્ય કરો. અને જેતપુરની અંદર તો તમે ક્યાંય આવા વડાપાઉં કે ફ્રેન્ચ ફ્રાય ખાધી નહીં હોય, પણ એકવાર અશ્વથભાઈની ફ્રેન્ચ ફ્રાયનો અને વડાપાઉંનો ટેસ્ટ અવશ્ય કરો. તો મિત્રો આ કમ્પ્લીટ છે આપણે ફ્રેન્ચ ફ્રાય, અને એકદમ ક્રિસ્પી બનાવવામાં આવે છે, કડક. માથે છે ને મસાલો તીખા ને મરીને એવું જોઈએ છે ને. કસ્ટમર છે તેમની સાથે જ વાત કરીશું. તો તમે અહીં કેટલો ટાઈમ છે વડાપાઉં ખાવા આવો? આપણે અશરફભાઈ કેવા વડાપાઉં બનાવે? સારું કામ કરશે, બેસ્ટ અને સારામાં સારું ટેસ્ટ. બહુ મજા આવે, ચટણી ચાર ચિપ્સ મજા આવે. તો અને એક તો પ્લસ પોઈન્ટ ભાઈનો એ પણ છે કે સવારમાં કોઈ વડાપાઉં બનાવતું નથી, 2 વાગે સ્ટાર્ટ કરી દે છે, એટલે એ પણ પ્લસ પોઈન્ટ છે ભાઈનો. અને અમારા વિવરને જણાવો કે ભાઈ તમે જેતપુરના લોકો અથવા જેતપુરથી બહારના લોકો તો અવશ્ય એકવાર આપણે અશરફભાઈના વડાપાઉંનો ટેસ્ટ કરો. કરવા આવવા જોઈએ. અને વડાપાવ તમે આપણે મીરા વડાપાઉં આવેલું છે, તમને જે વડાપાઉં છે તે ખરેખર તમે એકવાર ટેસ્ટ કરશો તો તમે બીજી વારંવાર આવવા માટે તૈયાર થશો. વારંવાર આવવાનું મજા આવે. ચાર જાતની ચટણી આપણે ચિપ્સ મસ્ત બનાવે છે, વડાપાવ મસ્ત આવે, સોજત આવે. તમારી સાથે મારો ભાણો છે દૈવિક, તેમની પણ આપણે મુલાકાત કરશું. કેમ છે વડાપાઉં, કેમ લાગે? વડાપાવનો ટેસ્ટ સારો ટેસ્ટ છે. તો વડાપાઉંનો ટેસ્ટ કેવો લાગ્યો? વડાપાવ અને ચિપ્સનું કોમ્બિનેશન છે, બે વસ્તુ રાખે છે ભાઈ, બે વસ્તુનું કોમ્બિનેશન મજા આવે. તો જેતપુરના લોકોને શું કહેવા માંગે? તો જેતપુરના લોકોને એક જ વસ્તુ કહું કે આ કોમ્બિનેશન એકવાર ટ્રાય કરો એટલે પણ પસંદ આવશે એવું કહી શકીએ. ના આવો વધારો ને આપણે ભાઈની મુલાકાત. આવો ટેસ્ટ કરો, ભાઈનો સ્વભાવ પણ સારો. તો આપણા માટે પણ એક વડાપાઉંની પ્લેટ તૈયાર કરવામાં આવી છે, તમે જોઈ રહ્યા છો. અને ભાઈ છે તે અનલિમિટેડ મરચાં પણ ફ્રી આપે છે વડાપાઉંની અંદર, અને સાથે ફ્રેન્ચ ફ્રાય બનાવે છે, તમે જોઈ રહ્યા છો. સારી અને બેસ્ટ ફ્રેન્ચ ફ્રાય બનાવે છે. તો ચાલો તમને પણ ટેસ્ટ કરીને જણાવશું કે કેવા ભાઈ વડાપાઉં બનાવે છે. ઓકે, હું તો વારંવાર ટેસ્ટ કરી ચૂક્યો છું, છતાં પણ તમને બતાવશું કે કેવા ફૂડ બનાવે છે, કેવા વડાપાઉં બનાવે છે. તો આપણા માટે પણ વડાપાઉંની પ્લેટ તૈયાર થઈ ગઈ છે, અને સાથે આપણે ફ્રેન્ચ ફ્રાય છે, તમે જોઈ રહ્યા છો વડાપાઉં સાથે અનલિમિટેડ મરચાં. તો તમને પણ ટેસ્ટ કરીને જણાવશું કે અને હું તો વારંવાર વડાપાઉં ટેસ્ટ કરી ચૂક્યો છું, છતાં પણ આપણે આપણા યુવાને જણાવવા માંગીએ છીએ કે
ભાઈનો ટેસ્ટ અત્યારે પણ હાલમાં એવો છે કે ચાલો તમે તમે જોઈ રહ્યા છો મિત્રો વડાપાવ અને સારું વડાપાવ બનાવે છે અને સાથે પટીના જે મરચાં આપણે રોટવાળા પટીના મરચાં અનલિમિટેડ આપવામાં આવે અને જેતપુરની અંદર તો અમુક જગ્યાએ જ આપવામાં આવે ભાઈ આપણે વડાપાઉંનો ટેસ્ટ તમે જો કે ભાઈ જેતપુરની સારામાં સારું બેસ્ટ છે અને તમે જ્યાં ગમે ત્યાંથી જોતા હોય જેતપુરથી જોતા હોય જેતપુરથી બહારના તમે જણાવવા માગું વિશ્વભાઈ બેસ્ટ છે સારા વડાપાઉં એનો સ્વભાવ પણ બેસ્ટ છે મને તો બેસ્ટ લાગ્યો હતો અને તમે આવો ભાઈના ફૂડ એકવાર ટેસ્ટ અને તમને પણ ગમશે એવી આશા પણ કરવી પડે ત્યાં તમે જોડે ફ્રેશ એ એકદમ કડક ભૂંગળા જેવી ક્રિસ્પી બનાવવામાં આવે છે અને તેમનું પણ જેમ માથે મસાલા ખાતરમાં આવે છે ટેસ્ટ બસ એક જવા માટે તમે ત્યાંથી જોતા હોય મુલાકાત કરો અને વધારે તેમના ટેસ્ટ કરે આશા સાથે બસ એક જવા માટે થેન્ક યુ સો મચ. તો અશરફભાઈ તમે પણ અમને આ વિડીયો બનાવવા હેલ્પ કરી મદદ કરી એ બદલ હું તમારો આભાર માનું છું અને તમારું આ જગ્યા ઉપર છે કે એ બીજે છે નહીં અહીંયા છે આ એક જગ્યા ઉપર છે તો મિત્રો બગીચા પાસે આપણે ભાઈ ઉભા રહીએ છીએ જેતપુરની અંદર અને આશીર્વાદ ગેસ્ટ હાઉસની સામે જ આવેલું છે અને અશરફભાઈ તમે અમને વિડીયો બનાવવા હેલ્પ કરી મદદ કરી એ બદલ હું તમારો આભાર માનું છું અને તમે બિઝનેસની અંદર વધારે આગળ વધો આની અંદર એવી શુભકામના આપું છું તો બસ એ જ કહેવા માગું છું તમારો ખૂબ ખૂબ આભાર છું. તો આપણે જોયું કે સારામાં સારા વડાપાઉં જેતપુરની અંદર બનાવવામાં આવે છે બગીચા પાસે ભાઈ ઉભા રહીએ છીએ અને આશીર્વાદ ગેસ્ટ હાઉસની સામે જ ઉભા રહીએ છીએ તો આપણે તમને પણ ટેસ્ટ જણાવીએ કે બેસ્ટ અને સારામાં સારો ટેસ્ટ છે ભાઈનો અને અશરફભાઈ છે તેનો સ્વભાવ પણ બેસ્ટ અને સારામાં સારો છે તો હું તો મારા મિત્રોને એમ કહેવા માગું છું કે તમે જે ગમે ત્યાંના લોકો જેતપુરના લોકો હોય તો જેતપુરથી બહારના લોકો તો જેતપુરની અંદર આવો તો એક્ઝિટ આપણે આશીર્વાદ ગેસ્ટ હાઉસ આવેલું છે તેમની સામે જ ભાઈ ઉભા રહીએ છે અને અશરફભાઈ નામ છે અને સ્વભાવ બેસ્ટ અને સારામાં સારો છે હું એવી આશા કરું છું કે તેમના વડાપાઉંનો ટેસ્ટ અને ફ્રેન્ચ ફ્રાઈનો ટેસ્ટ પણ તમને પસંદ આવશે અને તેમનો સ્વભાવ પણ તમને મને પણ સારું લાગ્યું છે અને તમને પણ સારું લાગશે એવી આશા કરું છું બસ એ જ કહેવા માગું છું કે તમે ગમે ત્યાંના લોકો હોય તો મિત્રો આવો વધારો અને આપણે અશરફભાઈને વધારે સપોર્ટ કરો અને મીરા વડાપાઉંનો વધારે ટેસ્ટ કરો અને એમાં વિકસિતને વધારે આગળ વધારો અને બસ એ જ કહેવા માગું છું કે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ.